આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને વસ્તુઓ બગડે ત્યારે બદલવાની આદત પડી ગઈ છે, પણ સંબંધોમાં રિપ્લેસમેન્ટ નહીં, રિપેરિંગની જરૂર હોય છે. આપણે જ્યારે આપણા ફોનની બેટરી લો થાય ત્યારે આપણે નવો ફોન નથી ખરીદતા, એને ચાર્જ કરીએ છીએ. તો પછી સંબંધોમાં થોડી બોલાચાલી થાય તો આપણે સીધો બ્લોક અને બ્રેકઅપનો ઓપ્શન કેમ પસંદ કરીએ છીએ? આપણે પહેલાં અવેબિલિટી હ્યુરિસ્ટિકમાં જીવીએ છીએ. આપણને લાગે છે કે ઇન્સ્ટાગ્રામ પર દેખાતી પરફેક્ટ કપલ જેવી લાઈફ જ સાચી છે, પણ એમના બિહાઇન્ડ ધ સીનના ઝઘડા એ કોઈ નથી બતાવતું. કોઈ પણ સંબંધોનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એ પ્રેમ નથી, પણ એડજસ્ટમેન્ટ અને પેશન્સ છે. આજે બધાને ઇન્સ્ટન્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સક્સેસ, ઇન્સ્ટન્ટ લવ. પણ યાદ રાખજો, જે ઝાડ જલ્દી ઉગે છે ને એના મૂળ બહુ ઊંડા નથી હોતા. સંબંધોમાં ક્યારેક જીતવા કરતાં હારી જવું એ વધારે મહત્ત્વનું હોય છે. જો તમે હંમેશા સાચા સાબિત થવાની કોશિશ કરશો તો કદાચ દલીલ જીતી જશો, પણ એ માણસને એને હારી જશો. પ્રેમ એટલે એકબીજાને સહન કરવા નહીં, પણ એકબીજાને સમજવા. સાચો સંબંધ એ નથી જે તમને કમ્પ્લીટ કરે, પણ એ છે જે તમારી ઇનકમ્પ્લીટ સાઇડ સાથે તમને સ્વીકારે.